સાહેબ, પેલા પીપળાના ઝાડ પાસેથી એક લાશ મળી છે. અરે વાહ, આ તો જેકપોટ લાગ્યો. પણ સાહેબ, એ લાશનો ઘાટ જોઈને એવું લાગે છે કે મોન્ટી મકવાણાની નથી. શું? હા સાહેબ, કાલે રાત્રે છે ને એ મરદાઘરમાંથી લાશ ગાયબ થઈ હતી એક. મને લાગે છે એ જ છે. આ તો મોઢે આવેલો કોળિયો ગયો. સાહેબ, મને તો લાગે છે કે આ પોખરાજ ઝવેરી છે ને એ જુઠ્ઠું બોલી રહ્યો છે. આપણે એને છોડી દેવો જોઈએ. તને કેટલી વાર કહ્યું કે તારે મને સલાહ નહીં આપવાની? હે, દર વખતે તું મારા મોઢાની 2-4 ગાળો સાંભળે નહીં ત્યાં સુધી તારો દિવસ પૂરો થતો નથી. હે, તારામાં બુદ્ધિ જેવી વસ્તુ છે કે નહીં? હે, એક માણસ એનો ગુનો કબૂલ કરે છે, એને આપણે કેવી રીતે છોડી શકીએ? પોખરાજ ઝવેરી નિર્દોષ છે. પોખરાજ કહે છે કે મોટી બા નિર્દોષ છે. હે, મોટી બા કહે છે કે પોખરાજ નિર્દોષ છે. તમે કહો છો કે બંને નિર્દોષ છે, તો મોન્ટી મકવાણાનું ખૂન કર્યું કોણે? મેં? જુઓ, અત્યારે હું તમને આ બેલના કાગળિયા સબમિટ કરાવવા માટે આવ્યો છું. પોખરાજ ઝવેરીની માનસિક સ્થિતિ બરાબર નથી એટલે એણે કબૂલાત કરી હતી અને મેજિસ્ટ્રેટે બેલ પણ આપી દીધી છે. તો હવે પોખરાજને છોડી દેવામાં આવે. સારી તૈયારી કરીને આવ્યા છો વકીલ સાહેબ. બેલ પેપર લઈને આવ્યા એટલે પોખરાજ ઝવેરીને છોડવા જ પડશે. જાઓ, સન્માન સાથે પોખરાજ ઝવેરીજીને બહાર લઈ આવો. સર, હું મોટી બા માટે ખાવાનું અને ચા લઈને આવી છું. એટલું તો આપવા દો મને. હા, કેમ નહીં? હે? અરે તમારા લોકો માટે તો બેઠો છું અહીંયા. અહીંયા ટિફિન લઈને આવ્યા છે. બેન પાસેથી ટિફિન અને થર્મોસ લઈ લો અને પેલા ખૂની સ્ત્રી બેઠા છે ને એમને આપી દો. જાઓ. ખૂની સ્ત્રી એટલે એ મારા મોટી બા છે. મહેરબાની કરીને એમના માટે આવા શબ્દો ના વાપરશો અને પ્લીઝ મને એમને મળવા દો. મારે જાતે જ એમને આપવું છે. એ શક્ય નથી. મોટી બાને કોઈ પણ મળે ને એ અમારાથી શક્ય નથી. તમે મને શું કામ છોડી રહ્યા છો? અરે આ તમારા વકીલ સાહેબ બહુ જ કડક છે. બેલ પેપર લઈને આવ્યા છે જો. હે, એટલે તમને જવા દઈએ છીએ. ના ના, હું જ ગુનેગાર છું. મોટી બા નિર્દોષ છે એટલે એમને છોડી દો, મને નહીં. પપ્પા, અત્યારે પ્લીઝ તમે ચૂપ રહો. પણ મોટી બા, પપ્પા પ્લીઝ, તમે બહાર હશો તો બીજો કોઈ રસ્તો પણ નીકળશે. ચિરાગભાઈ, તમે પોખરાજ અંકલને લઈને અહીંયાથી જાઓ. સરગમ તું? હું મોટી બાને મળીને જ આવીશ. સારું, પણ તું તારું ધ્યાન રાખજે. તમને વાંધો શું છે ઇન્સ્પેક્ટર? તમે આવી રીતે ઘરવાળાને મળતા રોકી ના શકો. માનનીય વકીલ સાહેબ, મને મારા જ પોલીસ સ્ટેશનમાં નિયમો નહીં શીખવાડવાના. હા, તમે બેલ પેપર લઈને આવ્યા તો કાયદાને માન આપીને પોખરાજ ઝવેરીને છોડી દીધા ને. પણ મોટી બાને કોઈ મળે એનાથી મારા કેસને નુકસાન થાય એમ મને લાગે છે. અને એમાં તો તમે મને બળજબરી ના જ કરી શકો. એટલે એકવાર કહ્યું ને કે કોઈને મળવા નહીં મળે તો નહીં જ મળે. હા, પણ મોટી બાને ખાલી મળવાથી તમારા કેસને શું નુકસાન થઈ જવાનું છે? તમારા લોકોનું કંઈ ના કહેવાય. ખબર નહીં શુંનું શું કરી નાખો. હે, અરે હું ખાલી એમને જમાડીને જતી રહીશ, પ્લીઝ. કહ્યું ને ના એટલે ના. હવે ના ટિફિન આપવા મળશે ના મોટી બાને મળવા. ચલો બહાર નીકળવા લોકોને. જાઓ. સર, અરે પણ ચલો ચલો. લજ્જા ભાભી, તમારી કોઈક ભૂલ થતી હોય એવું લાગે છે મને. શેની ભૂલ? અરે મીરા, મેં મારી આંખોથી જોયું છે. અને તું વિચાર તો કર, જેની પત્ની ગાયબ હોય
મોટી બા જેલમાં હોય આવા સમયે કોઈ પિઝા ખાતું હશે? અને પિઝા ખાય તો ખાય, પણ રાત્રે પાર્ટીની વાત કરે. શું છે? આમ કેમ જુએ છે મને? આ બધું તમે એમના માટેની નફરતના કારણે તો નથી કહી રહ્યા ને? ઓ મારી માં, જેના ઘરમાં આગ લાગી હોય એ કઈ આવી વાતો કરે? મીરા, હું તને પરીના સમ ખાઈને કહું છું. મેં મારી જાતે જોયું છે અને સાંભળ્યું પણ છે. અયાન કંઈક મોટી ગડબડ કરી રહ્યો હોય ને એવું મને લાગે છે. મીરા, તારે એના પર નજર રાખવી પડશે અને એની સાથે વાત કર અને આડકતરી રીતે જાણવાનો પ્રયત્ન કર કે વાત શું છે. નક્કી અયાન કંઈક મોટી રમત રમી રહ્યો છે. આ ગોહિલ છે ને એ ખૂબ જ ભ્રષ્ટ ઇન્સ્પેક્ટર છે. એ લાંચ લીધા વગર કામ નહીં કરે. જો તમારે તમારા મોટી બાને મળવું હશે ને તો તમારે એને લાંચ આપવી જ પડશે, અને એ પણ એના હાથમાં. ખૂબ જ અરમાન હતા પોલીસની નોકરી કરવાની, પણ આવા ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરોના કારણે આ ખાકી છે ને એ દૂષિત થઈ રહી છે. માફ કરજો, હું ઈચ્છીને પણ તમને તમારા મોટી બા સાથે નથી મળાવી શકતો. કોઈ પોલીસવાળો લાંચ લે ને એ મને બિલકુલ પસંદ નથી, પણ શું કરું, મજબૂર છું. મને તમારા માટે અને મોટીબા માટે ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, અને એટલા માટે જ હું તમને આ રસ્તો બતાવી રહ્યો છું. ચલો, આ વાત જાણીને સારું લાગ્યું કે પોલીસ સ્ટેશનમાં એક તો ઈમાનદાર માણસ છે. ઈમાનદારી છે ને એ ઘણીવાર પાવરના ભાર નીચે દબાઈ જાય છે, અને ઘરની જરૂરિયાતો એ માણસનું મોઢું સીવી નાખે છે, અને મજબૂર માણસને પોતાના મનનું કરવાનો હક જ નથી હોતો. સમજો છો, અને તમે જે એને જેટલું કહ્યું એના માટે થેન્ક યુ સો મચ. પણ તમે જે રસ્તો બતાવી રહ્યા છો એ રસ્તો મને મંજૂર નથી. પણ એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ ગોહિલ એ હજુ સુધી મને ઓળખતો નથી. હું મોટી બાની નાની બહુ છું. એ ગમે તેટલા પ્રયત્નો કરી લે પણ મને મોટી બાથી મળતા તો એ નહીં જ રોકી શકે. મારે બસ તમારી મદદની જરૂર છે. હું ન હોઉં ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પેલી સરગમ મોટી બાને ન મળવી જોઈએ, કોઈ પણ હિસાબે નહીં. બહુ ઉડતી હતી ને, મેં કહ્યું હતું કે આ ગોહિલ ક્યારેય ચૂકતો નથી અને કોઈને મૂકતો પણ નથી, તો એને કેવી રીતે મૂકી દઉં? સાહેબ ગજબ થઈ ગયો. શું થયું? આપ ફાટી પડ્યો? સાહેબ, પેલી સરગમ, અરે સાહેબ, સરગમ બહુ જબરી નીકળી. સાહેબ, એ સોશિયલ મીડિયા ઉપર આપણા પોલીસ સ્ટેશનની બહાર ઊભી રહીને લાઈવ થઈ ગઈ છે સાહેબ. અને સાહેબ લાઈવમાં કહી રહી છે કે ઇન્સ્પેક્ટર ગોહિલ એના અને એના પરિવાર પર ખૂબ જ જુલમ કરી રહ્યા છે. શું? હા સાહેબ, એ વિડીયો છે ને વધારે લોકો સુધી પહોંચે એના પહેલા આપણે જવું પડશે ને રોકો એને સાહેબ. હા ચલો. આવી જો હુકમી ના ચાલી શકે. મારા મોટી બા અહીંયા પોલીસ સ્ટેશનમાં છે, એમની તબિયત સારી નથી અને એમને કંઈ જ ખાવા પીવા નથી મળતું. હું એમના માટે એક ટિફિન લઈને આવી છું, પણ આ લોકો મને એમને મળવા નથી દેતા. અરે આવું કયા કાયદામાં લખ્યું છે કે લોકઅપમાં હોય એ વ્યક્તિને એના પરિવારવાળા ના મળી શકે? આ ઇન્સ્પેક્ટર ગોયલ તો એકદમ ભ્રષ્ટ છે, ભ્રષ્ટ. આ બધું શું ચાલી રહ્યું છે? તમારા અન્યાય સામેનો બળવો. ઓ મેડમ, મારા પોલીસ સ્ટેશનની બહાર છે ને આ બધું હું નહીં ચાલવા દઉં. જોયું તમે? આ છે એમની તાનાશાહી. મેં કહ્યું હતું ને કે આ જોહુકમી કરે છે. અરે આ કાયદાના રક્ષક જ કાયદાને પોતાના હાથમાં લે છે અને કોઈ નિયમોનું પાલન નથી કરતા. આ ઇન્સ્પેક્ટર ભ્રષ્ટ છે, ભ્રષ્ટ. ઓ મેડમ, કેમ આમ કરો છો? અમે જે પણ કંઈ કરીએ છીએ ને એ ન્યાયના દાયરામાં રહીને જ કરીએ છીએ. તમારો કહેવાનો અર્થ શું છે? શું જોહુકમી કરી મેં? અરે તમારા મોટી બા છે ને એમણે મર્ડર કર્યું છે, અને એક મર્ડર અને તો અમે ખુલ્લા ના જ છોડી શકીએ. એ આરોપી છે, દોષી નથી. હજુ સુધી એ સાબિત નથી થયું કે એમને મર્ડર કર્યું છે. તમે માત્ર એક શંકાના આધાર ઉપર એમને એરેસ્ટ કર્યા છે, અને તે છતાં પણ તમે મને એમને મળવા નથી દેતા. આ એકદમ અન્યાય છે ને ગેરકાયદેસર છે.
આ તો બંધ થવાનું નામ જ નથી લેતી. જો આ કમિશનર સુધી વાત પહોંચી તો મારું આવી બનશે. વાતને ઠંડી પાડવી જ પડશે. મેં મળવાની ના પાડી જ નથી. જાઓ લઈ જાઓ. સરગમ ઝવેરી ટિફિન લઈને આવ્યા છે ને, તમને સન્માન સાથે મોટીબા પાસે લઈ જાઓ. જાઓ મેડમ, જાઓ. ચલો. મોટીબા સરગમ સરગમ જો હું તમારા માટે જમવાનું લઈને આવી છું અને ચા પણ છે. ચાલો તમે થોડું જમી લો. ચાલો. જે કંઈ પણ કરવું હોય તે અંદર જ કરો, બહાર આવવા નહીં મળે. ઠીક છે. જો તો ખરી, શેઠાણી માટે નાસ્તો આવ્યો છે અને આપણે તો બહારથી ખાવાનું મંગાવવું પડે છે. હવે અહીંયા આવ્યું એટલે આપણું જ સમજ ને. મોટી બાપ, મને માફ કરી દો. મને બસ એટલું જ હતું કે તમને કંઈ ના થાય. બેટા, હું તો મારી જાતને પોલીસને હવાલે કરવાની હતી, પણ તે એમ થવા ના દીધું. હવે આ લોકો મને અપરાધી માને છે. મને જરાય આઈડિયા નહોતું કે આ વાત અહીંયા સુધી પહોંચી જશે. શું લાવી છે? અમને પણ ખાવું છે. પ્લીઝ, આ મારા મોટી બા માટે છે. અમને વાત કરવા દો. મોટી બા, તમે જરાય ચિંતા ના કરતા. હું આકાશ પાતાળ એક કરીને પણ તમને અહીંયાથી બહાર કાઢીશ. ચાલો, હવે તમે થોડું ખાઈ લો. મારે નથી ખાવું સરગમ. મોટી બા, ઘરે કોઈએ કંઈ જ નથી ખાધું. જો તમે ભૂખ્યા રહેશો ને તો કોઈ કંઈ નહીં ખાય. હું એક કોળિયો ખાઈ લઉં છું, પણ તું ઘરે બધાને કહે છે કે મોટીબાએ જમી લીધું છે, તો બધા ભૂખ્યા ના રહે ઘરે. મારો પરિવાર ભૂખ્યો રહેશે ને સરગમ, એ બિલકુલ સહન નહીં થાય મારાથી. હું ખાઈ લઉં છું. હા, અને જો હું તમારા માટે તમને ભાવે છે ને એવી મસાલા ચા લઈને આવી છું. લો, આ તો પી લો. મસાલા ચા? અરે આ તો મારી મોટી બા, મોટી બા, તારી હિંમત કેવી રીતે થઈ? હિંમત કેવી રીતે થઈ તારી? છોડ એને, છોડ. તું મોટી બાથી દૂર રહેજે. જો એમને નુકસાન પહોંચાડવાનો તે થોડો પણ પ્રયત્ન કર્યો છે ને તો તને કહું, છોડ. છોડ બેટા, એને છોડી દે. મોટી બા, તમે ઠીક તો છો ને? મોટી બા, અમે તમને બહુ જ મિસ કરીએ છીએ અને હું અને સરગમ બંને એટલું જલ્દી તમને અહીંયાથી લઈ જશું. એટલું જોર છે આનામાં. બહુ ખતરનાક સ્ત્રી છે આ તો. મને તો લાગ્યું કે આજે તો મને મારી જ નાખશે. મારે કંઈ નથી પીવું. જેટલું જોવાનું છે એટલું હું જોઈ લઈશ. જેટલું ભોગવવાનું છે, સહન કરવાનું છે, હું કરી લઈશ. મેં અપરાધ કર્યો છે તો એની સજા પણ હું ભોગવી લઈશ. હા, મેં કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડતું હોય છે ને.
મળવાનો સમય પૂરો થઈ ગયો છે હવે. ચલો નીકળવાનું છે હવે. પણ સરગમ, મને લાગે છે કે આપણે અત્યારે અહીંયાથી જતું રહેવું જોઈએ. આપણે કાલે ફરીથી આવીશું. જાઓ બેટા, જા સરગમ. તને ખબર નથી તે કેટલી મોટી ભૂલ કરી છે. બહુ જોર છે ને તારામાં. તે મારા પર હાથ ઉપાડ્યો. તું તો હમણાં અહીંયાથી જતી રહેશે, પણ હવે તારી મોટી બાને મારાથી કોણ બચાવશે? સરગમ નહીં, નહીં. નહીં બેટા, જા. મળી લીધું તમારા મોટી બાને? હા, મળી તો લીધું છે, પણ મળવા માટે બહુ ભારે કિંમત ચૂકવી છે તમે. એટલે તમે જે સોશિયલ મીડિયા પર લાઈવ જઈને જે આખા ગામમાં ઢંઢેરો પીટ્યો છે ને, એ તારી મોટી બા મર્ડર કેસમાં અંદર છે. હવે આખી દુનિયા એ વાત જાણી ગઈ છે કે તમારા મોટી બા ખૂની છે. એ તમારી ભૂલ છે. શું છે ને કે તમે સીધી રીતે નહોતા માનતા ને, એટલા માટે અમારે આવું કરવું પડ્યું. બાકી હું લાઈવ ગઈ જ નથી અને પરી પણ કઈ જ રેકોર્ડ નહોતી કરી. એ બસ ખાલી એમને ફોન લઈને ઊભી હતી. બિરજુ, સોરી સાહેબ, મને તો એમ થયું કે એ લોકો લાઈવ ગયા છે સાહેબ, એટલે હું તો તમને કહેવા આવ્યો તો સાહેબ. મારવા વાળો જેટલો તાકાતવર હોય છે ને, બચાવવા વાળો એનાથી પણ વધારે તાકાતવર હોય છે. અને સાચા માણસ માટે તો કુદરત રસ્તો કરી જ આપે છે. અને જ્યાં સુધી આ મોટી બાની નાની વહુ છે, ત્યાં સુધી કોઈ પણ મોટી બાને તકલીફ નહીં આપી શકે. અયાન, આ શું કરી રહ્યો છે? મીરાટી, મારી રૂપ ક્યાં હશે, કઈ હાલમાં હશે, કોઈને ચિંતા નથી. તને રૂપની કેટલી ચિંતા છે ને, એની અમને બધાને બરાબર ખબર છે. મેં મારી સગી આંખોએ જોયું છે. મને ખબર છે કે તમે અને ચિરાગભાઈએ જ કંઈક કર્યું હશે. પણ એક વાત યાદ રાખજો લજાણી, જો મારી રૂપને કંઈ થયું ને તો હું કોઈને નહીં છોડું. અયાન, રૂપની ચિંતા બધાને છે, તો આ બધું નહીં વિચાર. તને તો લજ્જા ભાભી, ચિરાગ અને પુખરાજભાઈ તમારી રાહ જુએ છે. એ લોકોને અગત્યની ચર્ચા કરવી છે. પ્લીઝ તમે ત્યાં જાઓ ને. અયાનનું વર્તન થોડું વિચિત્ર તો છે જ. બની શકે કે લજ્જા ભાભીની વાત સાચી હોય. અયાન, રૂપની ચિંતા બધાને છે, પણ મને એ નથી સમજાતું કે જ્યારે ગુંડાઓએ તને માર્યો ત્યારે તું પોલીસ સ્ટેશન કેમ ના ગયો? મીરાંટી, એ વખતે મને કંઈ જ સમજાયું નહીં. મને એવું થયું કે હું ઘરવાળાઓની મદદ લઉં. મીરાંટી, પ્લીઝ કંઈક કરો ને. મને મારી રૂપની બહુ જ ચિંતા થઈ રહી છે. અયાન, એક ખુશ ખબર છે. શું? હું રૂપને શોધવા ગામડે ગયો હતો અને ત્યાં મેં તપાસ કરી તો મને એક ખેડૂતે કહ્યું કે એને સાહુકાર સાથે રૂપને જોઈ. એટલે બની શકે કે સાહુકારે ગુંડા મોકલીને રૂપને કિડનેપ કરી હોય અને તને પણ એને જ માર્યો.
મેં એનું શું બગાડ્યું છે? અયાન, તું રૂપનો પતિ છે, એટલે બની શકે એને વેર લેવા માટે આ બધું કર્યું હોય. જો એટલા માટે જેણે આ બધું કર્યું હોય ને તો હું એને નહીં છોડું. એ મારી રૂપ સાથે આવું કઈ રીતે કરી શકે? હું અત્યારે જ સૌકર ભૂલથી પણ આવું મૂર્ખામી ભર્યું પગલું ના ભરતો. આપણે સમજી વિચારીને કામ લેવાનું છે. અયાન, મને ખબર છે કે તને રૂપની ચિંતા છે. હું મારી પૂરી તાકાત લગાવી દઈશ રૂપને શોધવામાં અને આ ઘરમાં પાછી લાવવામાં. થેન્ક યુ ધ્વની, થેન્ક યુ. આમાં શું છે? કઈ નહીં, કઈ નહીં.